શું કોઈ વાણિયાનો દીકરો કરોડો રૂપિયા ખર્ચીને મેલડી માતાનું મંદિર બનાવી એવું તમે સાંભળ્યું છે? કદાચ સાંભળ્યું હોય ને તો પણ સાચું ન લાગે એવું બની છે. પરંતુ આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરા ગામની. આજથી 150 વર્ષ પહેલાની વાત છે. સરા ગામમાં એક દેવી પૂજક પરિવાર વસવાટ કરતો હતો. નવરાત્રી નજીક આવી અને માતાજીના નિવેદ કરવાના પૈસા દેવી પૂજક પાસે ન હતા, એટલે તે ચિંતામાં રહેતો હતો. એ સમયે ગામમાં જઈને નાના વેપારી એવા શેઠ આંબા ખીમજી દોશીની દુકાને જઈને વાત કરે છે. શેઠ, નોરતા નજીક આવ્યા છે. મારે મારી મેલડીના નિવેદ કરવા છે, પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. તમે મને 210 રૂપિયા ઓછી ના આપો, હું તમને આપી દઈશ. શેઠ વાણિયાએ 210 રૂપિયા દેવી પૂજકને ઉછીને આપી. દેવી પૂજકે માતાજીના નિવેદ કર્યા અને આ વાતને ઘણો સમય બીતી ગઈ. હવે શેઠ આંબા ખીમજી 210 રૂપિયાની ઉઘરાણી દેવી પૂજકની પાસે કરે છે, પરંતુ દેવી પૂજકની પાસે પાછા આપવા માટે પૈસા નથી. આમને આમ દિવસો વીતતા ગયા. એક દિવસ શેઠ આંબા ખીમજી દેવી પૂજકના ઘરે ઉઘરાણીએ જાય છે. ત્યારે શરમના મારે આ દેવી પૂજક કહે છે કે શેઠ, મારી પાસે તમને આપવા માટે પૈસા નથી. અરે શેઠ કહે છે કે તારી પાસે આપવા માટે પૈસા નથી તો બીજું એવું તે શું છે જે તું મને આપી શકી? ત્યારે દેવી પૂજકે કહ્યું કે મારી પાસે મારી માં મેલડી છે, કહેતા હોય તો એ હું તમને આપું. શેઠ કહે, વાંધો નહીં, મને તારી મેલડી આપી દે. આવી રીતે દેવી પૂજકે પૈસાને બદલે માતા મેલડીને આપી. આંબા શેઠ માતાને લઈને પોતાના ઘરે આવ્યા. લાલ કપડું પાથરી માતાજીનું વિધિસર સ્થાપન કરી પૂજા અર્ચના કરી અને માતાજીને વિનંતી કરી કે હે માં, જેવી રીતે દેવી પૂજકભાઈ તમારી સાકરી કરતા હતા એવી રીતે કદાચ હું ન પણ કરી શકું, પરંતુ હું મારી આવડત મુજબ તમારી સેવા કરીશ. આંબા શેઠે માતાજીની સેવા કરતા કરતા કપાસના કાલાનો ધંધો શરૂ કર્યો અને તેમાં ખૂબ જ પ્રગતિ મેળવી. ધીરે ધીરે શેઠ આંબા ખીમજીની પેઢી વિદેશોમાં પોતાનો ધંધો વિકસાવવા લાગી અને અઢળક સંપત્તિની કમાણી કરી, છતાં પણ તે માતાજીને ન ભૂલ્યા. આંબા ખીમજી દોશી પર મેલડી માતાજીની કૃપા હંમેશા બની રહી છે. આજે સરા ગામમાં શેઠ આંબા ખીમજી દોશીની ચોથી પેઢીએ કરોડો રૂપિયા ખર્ચીને મેલડી માતાનું આરસપહાણનું કોતરણી કરાવેલું ભવ્યથી ભવ્ય મંદિર, ઉચનાલય અને રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા કરાવી છે. અહીં માતાજીને શ્રીફળ વધેવાની સખત મનાઈ છે. આજે શેઠના પરિવારના સભ્યો હોંગકોંગ, બેલ્જિયમ, જાપાન જેવા દેશોમાં ધંધાર્થે સ્થાયી થયા હોવા છતાં માતા પર તેમની શ્રદ્ધા અતૂટ છે. જો તમે મેલડી માના ભક્ત હોય તો સરા ગામના આ ભવ્ય મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લેજો. વિડીયોને ફોલો કરી કમેન્ટમાં જય મેલડીમાં અવશ્ય લખજો. જય મેલડીમાં.